ગઢસીસામાં જય ભીમ ધ્વજનું અપમાન અને સર્જાયેલ અજંપો। કચ્છ જિલ્લાના ગઢસીસા ગામના કિસાન ચોકડી ખાતે તાજેતરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના પવિત્ર અવસર નિમિત્તે દલિત સમાજ અને બૌદ્ધ ધર્મ અનુયાયીઓ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક પંચશીલ અને ભીમધ્વજની સ્થાપના કરવામાં આવી હતી। જોકે તારીખ 16/4/2026ના રોજ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધ્વજને ઉતારી લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે। આ ઘટના માત્ર એક સામાન્ય તોડફોડ નથી, પરંતુ જાણી જોઈ અને શાંતિ ડહોળવાનો અને સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ હોવાનું જણાય છે। આ કૃત્યને કારણે સ્થાનિક બૌદ્ધ સમાજ અને આંબેડકરવાદી અનુયાયીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકોનું માનવું છે કે આ પ્રકારની હરકત સીધી રીતે એમની આસ્થા અને બંધારણીય ગરિમા પરનો પ્રહાર છે। ગ્રામજનોમાં એવી દહેશત છે કે જો આવા તત્વો સામે કડક પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી શકે છે। પીડિત સમાજ અને સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ નીચે મુજબની માંગણીઓ મૂકવામાં આવી છે। આ ઘટનાની તટસ્થ તપાસ અને નિષ્પક્ષ તપાસ કરી સીસીટીવી ફૂટેજ અથવા સાક્ષીઓના આધારે દોષિતોની ઓળખ કરવામાં આવે। સામાજિક અસંતોષ ફેલાવનાર અને ધાર્મિક લાગણી દુભાવનાર તત્વો સામે કાયદેસરની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે। પોલીસ બંદોબસ્ત કિસાન ચોકડી અને સંવેદનશીલ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી શાંતિ જળવાઈ રહે। દિનેશભાઈ મહેશ્વરી, આજે જે ગઢસીસામાં કાલના દિવસે જે ઘટના બની છે, આપણી બહુજન મુવમેન્ટની જે પંચશીલ બુદ્ધ ધર્મની નેજો છે તે કોઈ અસામાજિક તત્વો દ્વારા ઉતારવામાં આવેલ છે, કોઈ પણ કાર્યકર્તા કે આગેવાનને જાણ કર્યા વગર। તો એ સંદર્ભે આજે આપણે ગઢસીસા પોલીસ ચોકીમાં અલ્ટિમેટમ 48 કલાકનું આપેલ છે। જો 48 કલાકમાં ગઢસીસા પોલીસ અને ઇન્ચાર્જ પીઆઈ આ વિરુદ્ધ એક્શન નહીં લે તો 48 કલાકનું આપણે અલ્ટિમેટમ આપ્યું છે। પછી એ જવાબદારી પોલીસ તંત્રની રહેશે અને જે આરોપીઓ છે એના ઉપર આરોપીને ધરપકડ કરી એને જે આઈપીસીની કલમ જે લાગે છે એ કલમ લગાવવામાં આવે અને કડકમાં કડક એના ઉપર કાર્યવાહી કરવામાં આવે। જો એ પોલીસ ઈમાનદારીથી કામ નહીં કરે તો અમે આ વિસ્તારના કાર્યકર્તાઓ અને બહુજન મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ બહુજન સમાજને આહવાન કરશું કે આ પોલીસ ચોકી સહિત ગઢસીસાને ઘેરાવ કરશે।